રાજકોટના જામનગર રોડ પર મનહરપુર ખાતે ટ્રક બેકાબુ થઈ હોવાની ઘટના સામે આવી છે। ગરબી ચોકમાં બેકાબુ બનેલા ટ્રકે 3 વીજળીના થાંભલાને અડફેટે લીધા હતા। ટ્રકે અડફેટે લેતા ગરબા મંડપને પણ ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું। ટ્રક ચાલકે દારૂનો નશો કર્યો હોવાનું સ્થાનિકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો। રાજકોટમાં ફરી એક વખત એક ડમ્પર છે તે બેકાબુ બન્યું હતું। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ મનહરપુર વિસ્તારના દ્રશ્યો કે જ્યાં ગરબીનો એક મંડપ છે તે ધરાશાયી થઈ ગયો છે અને આ સાથે 3 જેટલા જે વીજ પોલ છે તે પણ ડમ્પરના કારણે ધરાશાયી થયા છે। આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ। ખૂબ જ ગંભીર પ્રકારનો જે અકસ્માત હતું અને અકસ્માતમાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ, પણ જો અહીં ગરબીમાં બાળાઓ રમતી હોત તો આ જે ઘટના છે તે ખૂબ જ ગંભીર હોત। કહી શકાય કે અહીં આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં દેશી દારૂની હાથડીઓ ચાલે છે અને તેના જ કારણે અનેક જે આવા જે શખ્સો છે તેઓ દારૂના નશામાં વાહન ચલાવતા હોય છે। એટલે કે મોટું જે ડમ્પર છે આ ડમ્પર જે ચાલક છે તે દારૂના નશામાં, તો આ પ્રકારની વિગતો છે તે સામે આવી રહી છે। ત્યારે ચોક્કસથી સવાલ ઊભો થઈ રહ્યો છે કે સ્થાનિક પોલીસ શું કરી રહી છે। ખાસ તો આ જે વિસ્તાર છે વોર્ડ નંબર 1માં આવેલું છે। અનેક વખત જે વિસ્તારના લોકોએ રજૂઆત કરી છે કે અહીં દેશી દારૂના હાથડાઓ ચાલે છે, છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી અને ક્યાંક ને ક્યાંક એક ખૂબ જ ગંભીર પ્રકારનો ઘટના અહીં અત્યારે ઘટી છે। મનહરપુર વિસ્તાર છે, આ વિસ્તારના લોકો ખૂબ જ આક્રોશમાં છે, કારણ કે અહીં જે આ માતાજીનો જે માંડવો હતો, એટલે કે અત્યારે નવરાત્રિ ચાલી રહી છે અને આ માંડવા ધરાશાયી થયું છે અને સાથે સાથે 3 જેટલા જે વીજ પોલ છે તે ધરાશાયી થયા છે। ખાસ લોકોની પહેલેથી જ માંગ રહી છે કે ક્યાંક ને ક્યાંક અહીં જે દેશી દારૂની જે હાથડીઓ છે તેની સામે કાર્યવાહી થાય। બેન, શું કહેશો, શું નામ અને ખાસ તો આ કઈ રીતે આખી ઘટના ઘટી અને કેટલા વાગ્યાની ઘટના છે? 2 કલાક પહેલા થયું છે। એ ભાઈ સવારે 8:30 9 ની આસપાસ આવ્યા હતા, ડમ્પર લઈને આમથી આવ્યા અને ઉપર ગયા દારૂ પીવા સ્પેશિયલ આવ્યા, ખટારો લઈ ભાઈ દારૂ પીને પાછા વળ્યા એટલે ભાઈને વધારે થઈ ગયો। અહીંથી નીકળવું ક્યાંય ખબર ન રહે એટલે બધું ભરાતો ગયો ને લેતો ગયો, 3 થાંભલા વાળ્યા। નુકસાન કેટલું કર્યું ન્યા જઈને પાછો કે કાંઈ થયું જ નથી ગઈ। આ જે ડ્રાઈવર છે, ડ્રાઈવર માલિકની જાણ વગર પોતે નશો કરવા માટે, કોથરી લેવા માટે આવડું મોટું ડમ્પર આ કોઈ શેરીની અંદરથી નીકળી ન હગે એ ડમ્પર બેફામ રીતે લઈ અને નીકળો અને 3 વીજળીના પોલ, કદાચ આ વાયર જીવતા હોત તો અહીંયા 50 થી 100 છોકરા પ્રસાદી માટે પર ડે બેઠા હોય છે, બરોબર છે। હવે આજે અનાયાસે કોઈ પ્રસાદીવાળું નહોતું અને પીજીવીસીએલનું પોતાનું કામ ચાલુ હતું, જેના હિસાબે લાઇટ ચાલુ નહોતી। હવે લાઇટ ચાલુ હોત તો આ અકસ્માત કેવડો બને। તો મુખ્ય વસ્તુ એ છે કે પોલીસ જે છે, પોલીસ અહીં આવે તો છે, પોલીસ આવે છે, પોલીસની કામગીરી હું જે પૂછવાનો હક મને નથી। એ જવાબદારી સરકારની છે, જે તે અધિકારીની છે। તો અધિકારી જે કદાચ નીંદરમાં હોય તો એને જાગવું પડે ને। ચોક્કસથી સ્પષ્ટપણે પોલીસ ઉપર સીધો જે આક્ષેપ છે તે ગ્રામવાસીઓ છે તે જે વિસ્તારના લોકો છે તે લગાડી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીં 8 થી 10 જેટલી જે હાથડીઓ છે તે દારૂની આવેલી છે, છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી। એક નક્કર કાર્યવાહી થવી જોઈએ તે પ્રકારની માંગ હાલ વિસ્તારના લોકો કરી રહ્યા છે। ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના થઈ શકત, પણ જે જીવંત વાયર નહોતા તેના કારણે આ ઘટના છે તે ટળી છે। પીજીવીસીએલનું કામ ચાલતું હતું તેના કારણે આ મોટી ઘટના છે તે ટળી છે। કર્મચારી સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।